કેમ છો મિત્રો? સ્વાગત છે ફરી માનવ જ્ઞાન સેશનમાં. આજે આપણે ઓલરેડી આપણે એક વિડીયો મૂકેલો જ હતો, જેના માટે થઈ અને આજે એક વિડીયો આપણે ફરીવાર એ વિડીયોમાં કીધેલું હતું એ પ્રમાણે આજની આ માહિતી લઈને આવ્યા છીએ. ઘણા ઉમેદવારોએ આ સંપૂર્ણ માહિતી છે એ નિહાળી ચૂક્યા હશે. હવે એ માહિતી શું છે એની વાત કરીએ થોડું, તો તમને મિત્રો ખબર છે કે ટેટ 1નું FML રોડ મેપ જાહેર થયો હતો. એ FMLનો રોડ મેપ આપણે જે તૈયાર કર્યો હતો એનો ઓલરેડી આપણે વિડીયો છે એ આપણા પ્લેટફોર્મ માનવ જ્ઞાન સેશનના આધારે મૂકેલો હતો. અને એ માનવ જ્ઞાન સેશનમાં જ્યારે આપણે એ એપિસોડ નંબરનો જે આપણે વિડીયો બનાવ્યો હતો અને એ વિડીયોમાં માહિતી પણ આપવામાં આવી હતી કેવી રીતે આ તમારું નિમણૂકી, તમારી જે પસંદગીની પ્રોસેસ છે, જિલ્લા પસંદગી હોય, શાળા પસંદગી હોય, અધરવાઇઝ ડીવી તમારું સિલેક્શન હોય, તમામનું અહીંયા આપણે આ રોડ મેપમાં માહિતી આપવામાં આવી હતી. અને એક એક્સપેક્ટેડ તારીખ પણ આપવામાં આવી હતી કે ભાઈ આ તારીખની આજુબાજુ તમને ડીવી જોવા મળી શકે છે, તમારો FML જોવા મળી શકે છે, ફાઇનલ મેરિટ જોવા મળી શકે છે, અને જે તે આગળની પ્રોસેસ છે, જે જિલ્લા ફાળવણી હોય, પસંદગી હોય, તમામની અહીંયા પ્રોસેસ જોવા મળી શકે છે. એનો ઓલરેડી વિડીયો બનાવેલો હતો. હવે એ વિડીયોમાં મેં તમને કીધેલું હતું કે ભાઈ હાલ ફિલહાલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું છે, તો હવે ડીવી માટે તૈયાર રહેવાનું છે. હવે ડીવી માટે મારા જે અમુક એવા પ્રશ્નો ભૂતકાળમાં બની ચૂક્યા છે, વર્તમાનમાં અત્યારે હાલ ફિલહાલ પ્રોસેસમાં છે, પણ ભૂતકાળમાં જો બન્યા છે અને ભવિષ્યમાં કદાચ જો આવનારા બાય ચાન્સ એવા પણ પ્રશ્નો બની શકે કે ઘણા એવા ઉમેદવારોના ડોક્યુમેન્ટમાં પણ ફેલ થતા હોય છે. તો એના માટે થઈને આપણે સચોટ એક આજનો વિડીયો સેશન આપણે લઈને આવ્યા છીએ. ખૂબ જ ધ્યાનપૂર્વકથી આ ડોક્યુમેન્ટ તમારે મગજમાં ઉતારી દેવાના છે, જેથી આગળની આપણી જે રણનીતિ આપણે બનાવી રહ્યા છીએ, જે સ્ટેપ બાય સ્ટેપ એ પ્રમાણેની પ્રોસેસ આપણો એક જ ધ્યેય હોવો જોઈએ કે આપણે ડોક્યુમેન્ટમાં એમને એકો એવું પોઈન્ટ એમના હાથમાં ન આવવો જોઈએ. એટલે કે આપણે આપણી રીતે પ્રિપેરેશન પ્રોપરલી કરેલું હોવું જોઈએ. હવે મિત્રો આગળની પ્રોસેસ શું છે એની ઉપર પ્રોપર થોડી તમને માહિતી આપી દઉં, પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ ડોક્યુમેન્ટની પણ ચર્ચા કરી લઈએ. ઓલરેડી આપણે રોડમેપની પ્રશ્ન મૂકેલો હતો, એ પ્રશ્નનું સોલ્યુશન સાથેનું પ્રોસેસ જે આગળની કાર્યવાહી જે થશે એનો રોડમેપનો વિડીયો મૂકેલો છે. ઘણા એવા ઉમેદવારો જોઈ પણ ચૂક્યા છે, અને તમે નથી નિહાળ્યો તો ખાસ મિત્રો અચૂક જોવાનું ભૂલશો નહીં. મહત્વનો એ વિડીયો હતો. આજના વિડીયોમાં શું અપડેટ છે એની ઉપર થોડી પ્રોપર તમને માહિતી આપી દઉં, કયા કયા ડોક્યુમેન્ટ છે એની પણ તમને માહિતી મિત્રો આજના વિડીયોમાં આપી દઈએ. હવે મિત્રો અહીંયા તમને જોવા મળી રહ્યું છે કયા કયા ડોક્યુમેન્ટ છે. હવે અહીંયા હું અંડરલાઇન કરી જઉં, તમારે પ્રોસેસ જે પ્રમાણે ડોક્યુમેન્ટ તમારે જોડી હોય એ તમારે કરતો રહે. બાકી બીજા કોઈ પ્રોબ્લેમ હોય તો લાઈવમાં તમે મિત્રો કમેન્ટ કરી શકો છો. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. હવે ખાસ મિત્રો LCથી શરૂઆત થાય છે. જ્યારે ત્યારે આપણે આપણું 12મું પાસ કરતા હોઈએ છીએ, અથવા તો અધરવાઇઝ તમે જે તે મીડિયમના હોય એમને જે પ્રોસેસ આગળની છેલ્લી પૂરી થતી હોય ત્યારે તમને એક LC આવે છે, લિવિંગ સર્ટિફિકેટ. LC એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર તમારા જોડે હોવું જોઈએ, ફરજિયાત છે. એટલે કે LC એ તમારા જે તે શાળામાં તમે અભ્યાસ કરતા હોય છે ત્યાંથી તમને લિવિંગ એટલે કે તમે શાળા છોડી રહ્યા છો એવું તમને શાળા છોડવાનું જે પ્રમાણપત્ર આપતા હોય છે. એ પ્રમાણપત્રથી તમને ખાતરી થાય છે કે તમે આ શાળામાં અભ્યાસ કરી ચૂક્યા છો. એ એક એના માટે થઈ અને આ લિવિંગ સર્ટિફિકેટ આપતા હોય છે. તો પ્રથમ મિત્રો અહીંયા LC થઈ ગયું. બીજું છે જાતિ અંગેનું પ્રમાણપત્ર. હવે જાતિ અંગેનું પ્રમાણપત્ર મિત્રો SC STનું SCBC તમામ માટેનું હોય છે. નોન ક્રિમિનલ આવે છે, ક્રિમિનલ આવે છે, ને SC ST માટે મિત્રો અહીંયા કંઈ ને કંઈ જાતિનું પ્રમાણપત્ર જે હોય છે જે આજીવન વેલિડ ગણાતું હોય છે. હવે આ જેમને લાગુ પડતું હોય એમના માટે જાતિનું પ્રમાણપત્ર અવશ્ય એમના પાસે હોવું જોઈએ. હવે મિત્રો એવું ના થાય, ભવિષ્યમાં એવા પણ ભૂતકાળમાં એવા પણ પ્રશ્નો બન્યા હોય છે કે અમુક એવા હોય છે જે ચીટિંગ કરી અને બીજા કાસ્ટનું સર્ટિફિકેટો બનાવતા હોય છે. બાકી મિત્રો તમે આવું બધું કરશો તો છેલ્લે તમે પકડાઈ જવાના છે. જેથી આપણે લીગલી જે કામ છે એ મિત્રો કરવાનું છે. ઇલીગલ કામ કરવાનું થતું નથી. લીગલી પ્રોસેસમાં આપણે આગળ વધવાનું છે. ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તો તે અંગેનું પ્રમાણપત્ર એટલે કે SCBC વાળાને એ પ્રમાણપત્ર તમારે જોવાનું રહેશે. આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે પાત્રતાનું પ્રમાણપત્ર EWS એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે EWS. હવે આર્થિક રીતે નબળા એમાં કેવું છે EWS મિત્રો હાલ ફિલહાલ આપણે ખબર છે કે જનરલ વાળા એટલે કે જે લોકોને આગળ જનરલમાં જે અનામત મળેલું છે એવા EWS વાળાના ઉમેદવારો જેમના જોડે
ક્રાઇટેરિયા એક સરકારે જણાવ્યું છે કે આ લોકો EWS નીકાળી શકે છે. તો આવા EWSનું જે જગ્યાઓ આવી છે એવા ઉમેદવારોને EWS જેમને લાગુ પડતું હોય એવા 10% હોય 20% હોય જે તે હોય એવા EWS એમનું પ્રોસેસ પ્રમાણપત્ર જોશે. શારીરિક અશક્તતાનું અંગેનું પ્રમાણપત્ર PH. જો તમે હેન્ડીકેપ હોય, તમે શારીરિક રીતે અશક્ત હોય અને તમારા પાસે એવું સર્ટિફિકેટ છે કે હું હેન્ડીકેપમાં આવું છું, હું PHમાં છું, તો તમારા પાસે જો આવું સર્ટિફિકેટ છે તો તમે એ રાખી શકો છો. મિત્રો, માજી સૈનિકનું પ્રમાણપત્ર, એક્સ સર્વિસમેન હોય, HSC એટલે કે 10માનું સર્ટિફિકેટ, HSCનું ટ્રાયલ સર્ટિફિકેટ એટલે કે તમે 12માનું સર્ટિફિકેટ તમારા જોડે હોય, 10માનું હોય, પછી આને ટ્રાયલ સર્ટી આવે છે. મિત્રો, આપણને ખબર છે કે જ્યારે આપણે પાસ આઉટ કરીએ છીએ ત્યારે ટ્રાયલ સર્ટી આપવામાં હોતી, તો એવી ટ્રાયલ સર્ટી પણ તમારે એક જરૂરી છે. તમે કેટલા ટ્રાયલ માર્યા છે એ તમને ટ્રાયલ સર્ટી દ્વારા માહિતી મળે છે. ટેટ 1ની માર્કશીટ, મિત્રો ટેટ 1ની માર્કશીટ તમારા પાસે વેલિડ જોશે. પછી સ્નાતકની માર્કશીટ, અહીંયા તમે જોયું કે સ્નાતક કરેલું હશે એવા ઉમેદવારોના કિસ્સામાં એમની પણ માર્કશીટ છે અહીંયા ફરજિયાત હશે. મિત્રો, સ્નાતકનું ટ્રાયલ સર્ટી, તમે ટ્રાયલ સર્ટી એમાં પણ મિત્રો હોય છે. હવે PTC DLEDની માર્કશીટ, તમે જે 2 વર્ષનો કોર્સ PTCમાં DLEDમાં કરેલો છે તો એ 2 વર્ષનો કોર્સની અહીંયા સર્ટિફિકેટ તમારે જોશે. PTC DLEDની માર્કશીટ તમારે ફરજિયાત અહીંયા જોશે. PTC DLEDનું ટ્રાયલ સર્ટિફિકેટ પણ અહીંયા ફરજિયાત જોવાનું છે. NCT RCT માન્ય પ્રમાણપત્ર એટલે કે PTC DLEDનું તમારા પાસે જે તે માન્ય સર્ટિફિકેટ હોય એવી રીતે મિત્રો એ સર્ટિફિકેટ લાવવાનું રહેશે. જિલ્લા નગર શિક્ષણ સમિતિ ધોરણ 1 થી 5માં વિદ્યાસહાયક શિક્ષણ નિમણૂકીનો હુકમ કંઈ ના કંઈ તમારે લાગુ પડતો હોય તો તમે લાવી શકો છો. નિમણૂક અધિકારીના NOCની નકલ, મિત્રો NOC જ્યારે ત્યારે તમે કોઈ જગ્યા ઉપર હાલ ફિલહાલ જો કોઈ નોકરી કરતા હોય તો તમારા પાસે NOCની સર્ટી છે મિત્રો ચોક્કસપણે લાવી રહેશે, જેથી તમે એ રજા મૂકીને આવેલા છે એવું NOC તમારા પાસે લાવવાનું રહેશે. વિધવા અંગેનું સમસ્ત અધિકારી પત્ર, જો કોઈ કારણોસર તમે વિધવામાં છો તો મિત્રો બહેનો માટે તો એ એમના માટે લાગુ પડતું હોય છે. તો આટલા ડોક્યુમેન્ટ છે એ મિત્રો તમારે હાલ ફિલહાલ તમારે એક વખત ક્લિયર કરવાના છે. એટલે કે જે ડોક્યુમેન્ટનું લિસ્ટ તમને આપવામાં આવ્યું છે, ડોક્યુમેન્ટ ફરજિયાતપણે અહીંયા તમારે પરફેક્ટ રીતે પહેલાં બનાવી લેવાના છે. બીજા જો કોઈ મિત્રો ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ હશે તો આપણે ઓફિશિયલ એનો ચેકલિસ્ટ આપણે મૂકી દઈશું, અને બીજા પણ કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળશે તો પણ તમને આપણા વિડીયોની મારફતે તમને જણાવવામાં આવશે. તો આજના વિડીયોમાં મિત્રો જે માહિતી આપવામાં આવી છે વધુમાં વધુ વિડીયો શેર કરશો ને વધુમાં વધુ મિત્રો સુધી પહોંચાડશો, જેથી એમને પણ માહિતી ન હોય તો એ લોકો પણ આવા ડોક્યુમેન્ટ તૈયારી કરી શકે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીવાર નવા ટોપિક સાથે મળીશું. જય હિન્દ, જય ભારત, જય કિસાન.